કપડવંજમાં શ્રીજીના વિસર્જન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। દાદાના વિસર્જનમાં નગરજનો ભાવુક બન્યા। નગરજનોએ ઠેર ઠેર દાદાનું સ્વાગત કર્યું હતું। વિવિધ સ્થળો પર નાસ્તા, શરબત, આઈસ્ક્રીમ, પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કપડવંજ નગરમાં ગણેશ મહોત્સવનું વિસર્જનની શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં નગરના વિવિધ પંડાલોમાંથી ગણપતિના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદાનું નગરજનોએ ઉષ્માભેર સ્વાગત સાથે વિદાય સન્માન કરી ભાવુક પણ બન્યા હતા। શહેરના વિવિધ પંડાલના સ્થળોએથી સાર્વજનિક ગણેશ મહોત્સવમાંથી દુદાળા દેવ ગણેશને નગરમાં ભવ્ય ડીજેના તાલ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રા સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં અનેક વિસ્તારો, લાંબી શેરી, બસ સ્ટેન્ડ, ગાંધી બાવલા સહિત કોમ્યુનિટી હોલ સહિતના વિસ્તારોમાં આ રેલી ફરી હતી અને વિશાળ શોભાયાત્રામાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। નગરની ધાર્મિક જનતાએ ભાવપૂર્વક દાદાનું વિસર્જન કર્યું હતું। કાયદો અને વ્યવસ્થા માટે સઘન બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। વિસર્જન દરમિયાન સંગમ નદી પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રતિવર્ષની જેમ પોલીસ તૈનાત કરવામાં આવી હતી। સાથે સાથે કપડવંજ નગરપાલિકા, ફાયર વિભાગ અને ફાયરના જવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। કુશળ તરવૈયાઓની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ જોવા મળ્યા હતા અને ગણેશજીનું વિસર્જન કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। વિસર્જન અને શોભાયાત્રામાં 250થી વધારે પોલીસ જવાનો સાથે LCB, SOG સહિતની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી। આમ કપડવંજ શહેરમાં આજ રોજ ગણેશ વિસર્જન નિમિત્તે સમગ્ર શહેર હિલોળે ચડ્યું હતું અને સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં ભાવિ ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો અને ભાવપૂર્વક ગણપતિ બાપા મોરિયાના નારા સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને સમગ્ર શહેરમાં ધાર્મિક રંગોથી શહેર જાણે કે રંગાયું હોય અને ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર શહેર ગૂંજી ઉઠ્યું હતું। શું નામ તમારું? મારું નામ રત્નેશ ઉર્ફે પિન્ટુ સોની છે। કપડવંજની અંદર સાર્વજનિક મહોત્સવમાં અમારા 32 કોડા વાવ યુવક મંડળનું મોખરે નામ છે। ગણેશ મહોત્સવમાં અમે એવો આનંદ અનુભવીએ છીએ કે દર વર્ષે નવા યુવક મંડળો ગણપતિ દાદાની સ્થાપના કરે છે અને ગણેશ મહોત્સવ ઉજવે છે। આ 40મા વર્ષે આજે ગણપતિ દાદાનું જે વિસર્જન થશે એમાં દરેક ગણેશ મંડળો નગરજનો સહિત નગરચર્યા કરશે અને સંગમ નદીએ દાદાનું વિસર્જન કરવામાં આવશે। નગરના વેપારી મિત્રો, નગરજનો, પોલીસ પ્રશાસન સૌનો